નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે અચળ બળ દ્વારા થતું કાર્ય અને એને અનુરૂપ કેટલાક ઉદાહરણો આપણે કાર્ય ઉર્જા પ્રમેયને અનુરૂપ ઉદાહરણને ભણ્યા હતા. ત્યાર પછી હવે ચેપ્ટરમાં આગળ વધીએ એ પહેલા આજે આપણે થોડુંક ગણિત ભણીએ. ભૌતિક વિજ્ઞાનમાં કલન શાસ્ત્રની બે ક્રિયા વારંવાર વપરાય છે. આમાંની એક ક્રિયા વિકલન, એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે કલન શાસ્ત્રની બીજી એક ક્રિયા સંકલન એનો અભ્યાસ કરીએ. સંકલન ગાણિતિક ક્રિયા છે, વિકલનથી તદ્દન ઉલટી ક્રિયા છે. જ્યાં સુધી આપણે ફિઝિક્સ ભણીએ ને ત્યાં સુધી ભૌતિક રાશિઓ, એનું અર્થઘટન, એના કોયડાઓ ઉકેલવા વારંવાર જેમ વિકલનનો ઉપયોગ થાય એમ સંકલનનો પણ ઉપયોગ થાય છે. વિકલનથી સંકલન એ તદ્દન ઉલટી ક્રિયા છે. સંકલન છે એ સંકેતમાં આવી રીતે આમ દર્શાવવામાં આવે જેને ઇન્ટિગ્રેશન વચાય. ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રલ એટલે સંકલન. આવી નિશાની હોય આમ આકડિયા જેવી, એ ઇન્ટિગ્રેશન તરીકે ઓળખાય, જે સંકલન છે. વિધેય f of x નું x પ્રત્યે સંકલન એટલે આવી રીતે દર્શાવાય. ઇન્ટિગ્રેશન f of x dx. ઇન્ટિગ્રેશન f of x dx. આ વિધેય f of x છે, આ dx સૂચવે છે કે એનું x પ્રત્યે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન છે. ઇન્ટિગ્રેશન f of x dx એટલે વિધેય fx નું x પ્રત્યે સંકલન અથવા તો સંકલિત કહેવાય. આ સંકલન એ સરવાળાના લક્ષ તરીકે મળે છે. સંકલન એ સરવાળાના લક્ષ તરીકે મળે છે. સંકલન એ સરવાળાના લક્ષ તરીકે મળે છે. એટલે કે સમજો કે કોઈ એક વિધેય અલગ અલગ નાના નાના ખંડોમાં લાગુ પાડેલું હોય. સમજો કે f of x ડેલ્ટા x1 વધતા f of x ડેલ્ટા x2 વધતા f of x ડેલ્ટા x3 વધતા f of x ડેલ્ટા x4 પ્લસ 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 વગેરે વગેરે. આવા ઘણા બધા સરવાળો કરવો છે. આવા ઘણા બધા પદનો સરવાળો આપણે આના બરાબર ગણિતની પરિભાષામાં સિગ્મા f of x ડેલ્ટા x i વડે દર્શાવીએ, જ્યાં i બરાબર 1 થી n પદ હોય તો n સુધી આ રીતે આમ દર્શાવી. આ સરવાળો છે. i બરાબર 1 લખો તો પેલું પદ મળશે 2, બીજું પદ 3, ત્રીજું પદ n, છેલ્લું પદ આપશે. તેથી સરવાળાને આપણે આમ રીતે દર્શાવીએ છીએ. આવો સરવાળો કરતી વખતે આ ડેલ્ટા એક્સ ખંડ વિભાગ જો ખૂબ જ નાનો હોય તો તેને લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડી શકાય. જો ખંડ ડેલ્ટા એક્સ ખૂબ જ નાનો હોય તો તેને લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડી શકાય. અને જ્યારે તેને લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લાગુ પાડીએ ત્યારે ડેલ્ટાનું લક્ષ ડી માં પરિણમે અને સરવાળાનું લક્ષ સંકલનમાં પરિણમે. એટલે આના માટે આમ લખાય લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 સિગ્મા f of x ડેલ્ટા x i, જ્યાં i બરાબર 1 થી n
જેટલા ખંડ પાડેલા હોય ત્યાં સુધી. આવું સરવાળાનું જો લક્ષ લઈએ તો આ સરવાળાના લક્ષ બરાબર ઇન્ટિગ્રેશન f of x dx દર્શાવાય. આમ સંકલન એ સરવાળાનું લક્ષ છે. કોઈ એક જ ક્રિયા નાના નાના અલગ અલગ ખંડમાં કરેલી હોય ને એનો સરવાળો કરવો હોય તો એ સરવાળો સરળતાથી સંકલનની મદદ વડે થાય. નાના નાના ખંડ માટે સરવાળા એ સંકલનમાં પરિણમે છે. સમજો કે આ બોર્ડનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે, તો બોર્ડનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે બોર્ડને નાના નાના વિભાગ ખંડોની અંદર વિભાગી દે, આમાં આડીને ઊભી લીટીઓ દોરી અને આવા ચોક્કસ ખંડ દોરી. એક ખંડમાં આ ક્ષેત્રફળનું વિધેય લાગુ પાડી એનું સંકલન કરીએ એક છેડાથી બીજા છેડા સુધી, લંબાઈમાં એક છેડેથી બીજે, ઊંચાઈમાં અથવા પહોળાઈમાં એક છેડેથી બીજે, તો આવું સરવાળાનું લક્ષ સંકલન મેળવી શકાય. વ્યવહારમાં બોર્ડનું ક્ષેત્રફળ મેળવવા માટે એક સરખા આવા ચોકઠાઓ તૈયાર કરી એકનું ક્ષેત્રફળ મેળવી એને સંખ્યા વડે ગુણી નાખો એટલે ક્ષેત્રફળ મળી જાય. પણ આકાર અનિયમિત હોય ત્યારે, આકાર અનિયમિત હોય ત્યારે આખા વિભાગમાંથી એક નાનકડો ખંડ પસંદ કરવાનો. એ ખંડનું સંકલન એક છેડાથી બીજા છેડા સુધી એ સમગ્ર વિસ્તાર માટે સરવાળો કરી આપે છે. આમ સંકલન એ ભેગું કરવાની ક્રિયા સરવાળાની ક્રિયા છે. એટલે કે સરવાળાના લક્ષ તરીકે સંકલનને દર્શાવી શકાય. સંકલન બે પ્રકારના હોય, નિયત સંકલન અને અનિયત સંકલન. હદ વગરના, જેને લિમિટ કે સીમા નથી, લિમિટ સીમા કે હદ વગરના સંકલનને અનિયત સંકલન કહે છે. લિમિટ, હદ કે સીમા વગરના સંકલનને અનિયત સંકલન કહેવાય. અનિયત સંકલન કહેવાય. જેની કોઈ લિમિટ નથી, હદ નથી, સીમા નથી કે અહીંયાથી અહીંયા સુધીનું સંકલન, એવી સીમા ન હોય એવું સંકલન અનિયત સંકલન કહેવાય. પણ જે સંકલનમાં આવી લિમિટ, બોર્ડર છે ફિક્સ કે અહીંયાથી અહીંયા સુધીનું, આવી લિમિટ, સીમા કે હદ ધરાવતા સંકલનને નિયત સંકલન કહે છે. લિમિટ, હદ કે સીમા ધરાવતા સંકલનને નિયત સંકલન કહે છે. નિયત સંકલન કહે છે. આ સંકલનના કેટલાક કાર્ય નિયમો કે સૂત્રો છે. આ સંકલનના કાર્ય નિયમો કે સૂત્રો જોઈએ. સૌથી પહેલી વાત, સરવાળા કે બાદબાકી માટે અલગ અલગ સંકલન આપી શકાય. સમજો કે આવું છે ઇન્ટિગ્રેશન f of x વત્તા g of x dx. બે વિધેય છે કે f અને g, બે x ના વિધેયો છે. એનું x પ્રત્યે સંકલન આપણે કરીએ તો આ સંકલન અલગ અલગ આપી શકાય. ઇન્ટિગ્રેશન f of x dx વધતા ઇન્ટિગ્રેશન g of x dx. f અને g ના સરવાળાનું x પ્રત્યે સંકલન એટલે f નું x પ્રત્યે સંકલન વત્તા g નું x પ્રત્યે સંકલન. આમ સરવાળા માટે, અને આ જ રીતે બાદબાકી હોય અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. સરવાળા અને બાદબાકીમાં અલગ અલગ સંકલન આપી શકાય. બીજું, ઇન્ટિગ્રેશન dx એટલે x અથવા ઇન્ટિગ્રેશન dy એટલે y અથવા ઇન્ટિગ્રેશન dt એટલે t. એકનું કોઈ પણની સાપેક્ષે સંકલન, એકનું x પ્રત્યે સંકલન ઇન્ટિગ્રેશન dx છે, કાંઈ છે નહીં એટલે એકનું સંકલન x પ્રત્યે થાય તો એકનું x પ્રત્યે સંકલન x. ઇન્ટિગ્રેશન dy એટલે
1 નું y પ્રત્યે સંકલન કઈ છે નહીં એટલે 1 into dy લખાય ને એટલે એ 1 નું y પ્રત્યે સંકલન કેટલું y આ જ રીતે ઇન્ટિગ્રેશન dt t 1 નું કોઈપણની સાપેક્ષે સંકલન તેના જેટલું x પ્રત્યે x જેટલું y પ્રત્યે y જેટલું t પ્રત્યે t જેટલું તેથી ઇન્ટિગ્રેશન dx બરાબર x ઇન્ટિગ્રેશન dy y ઇન્ટિગ્રેશન dt t અચળ હોય જ્યારે સંકલનમાં ત્યારે એ અચળને સંકલનની આગળ લઈ શકાય એટલે કે ઇન્ટિગ્રેશન k dx બરાબર k ઇન્ટિગ્રેશન dx જ્યાં k અચળ છે કે શું છે અચળ છે દાખલા તરીકે ઇન્ટિગ્રેશન 5 dx છે તો 5 આગળ ઇન્ટિગ્રેશન dx આમ લખાય બરાબર 5 એમનેમ ઇન્ટિગ્રેશન dx એટલે x તેથી ઇન્ટિગ્રેશન 5 dx બરાબર 5x થાય સમજાય તેથી જ્યારે અચળ હોય અચળ સંકલનમાં સંકલનની આગળ લખી શકાય ચોથો અને સૌથી મહત્વનું સૂત્ર ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx બરાબર x રેઝ ટુ n પ્લસ 1 upon n પ્લસ 1 જ્યાં n is not equal to -1 સિવાયની કોઈ પણ સંખ્યા માટે x ની n ઘાત નું x પ્રત્યે સંકલન x રેઝ ટુ n પ્લસ 1 upon n પ્લસ 1 x ની n ઘાત ટોપી છે n એનું સંકલન ટોપીમાં એક ઉમેરો નવી ટોપી પગમાં પહેરો આ રીતે યાદ રાખી શકાય ટોપીમાં એક ઉમેરો ટોપી છે n એમાં એક ઉમેરવાનું તો x રેઝ ટુ n પ્લસ 1 નવી ટોપી કેટલી n પ્લસ 1 પગમાં પહેરો એટલે છેદમાં મૂકવાની n પ્લસ 1 વિકલનમાં આપણે શું કરતા ટોપી આગળ ટોપીમાંથી એક બાદ વિકલન આવું હતું ને d by dx ઓફ x રેઝ ટુ n એટલે n into x રેઝ ટુ n minus 1 આમાં આપણે શું કહેતા ટોપી આગળ ટોપીમાંથી એક બાદ અહીં ટોપીમાં એક ઉમેરો નવી ટોપી પગમાં પહેરો વિકલનમાં ટોપી આગળ ટોપીમાંથી એક બાદ જ્યારે સંકલનમાં કોઈની n ઘાતનું સંકલન ટોપીમાં એક ઉમેરો નવી ટોપી પગમાં પહેરો દાખલા તરીકે ઇન્ટિગ્રેશન x વર્ગ dx છે તો ટોપી 2 છે તો એક ઉમેરવાની એટલે ટોપી 3 થઈ જાય x રેઝ ટુ 3 નવી ટોપી પગમાં પહેરો એટલે છેદમાં 3 -x સિવાયની કોઈ પણ ઘાત માટે આ સૂત્ર લાગુ પાડી શકાય -1 માટે નહીં n -1 હોય એટલે કે ઇન્ટિગ્રેશન 1 upon x હોય તો 1 upon x dx બરાબર ln x છે ln x એટલે log x નેચરલ log x છે તેથી n ની કિંમત -1 હોય એટલે x ની -1 ઘાત એટલે 1 upon x થાય ને તો 1 upon x નું સંકલન ln x બાકી x ની કોઈ પણ ઘાત હોય -x સિવાયની કોઈ પણ ઘાત હોય ત્યારે ટોપીમાં એક ઉમેરો નવી ટોપી પગમાં પહેરો આ સૂત્રનો ઉપયોગ થાય n ની જગ્યાએ -1 હોય એટલે x ની -1 ઘાત x ની -1 ઘાત એટલે 1 upon x એનું x પ્રત્યે સંકલન ln x થાય આ ઉપરાંત ત્રિકોણમિતીય સૂત્ર એના સંકલન જોઈએ ત્યાર પછી ઇન્ટિગ્રેશન cos x dx ઇન્ટિગ્રેશન cos x dx તો cos નું સંકલન છે sin x cos x નું x પ્રત્યે સંકલન sin x cos x
નું x પ્રત્યે સંકલન sin x થાય, પરંતુ sin નું સંકલન ઇન્ટિગ્રેશન sin x dx માઇનસ cos x થાય. cos નું વિકલન માઇનસ sin હતું, જ્યારે cos નું સંકલન પ્લસ sin. sin નું વિકલન પ્લસ cos હતું, જ્યારે sin નું સંકલન માઇનસ cos થાય. તેથી ઇન્ટિગ્રેશન cos x dx બરાબર sin x અને ઇન્ટિગ્રેશન sin x dx બરાબર માઇનસ cos x. x નો કઈક સહગુણક હોય, સમજો કે આ રીતે ઇન્ટિગ્રેશન cos kx dx હોય, તો આની જેમ cos નું sin kx, cos kx નું sin kx, પણ સંકલન x પ્રત્યે છે, x નો સહગુણક k, તો જેટલા x નો સહગુણક હોય એટલા વડે ભાગવાના, તો sin kx ના છેદમાં k. વિકલનમાં જેટલો સહગુણક હોય એના વડે ગુણવાના હોય, સંકલનમાં એટલા વડે ભાગવાના હોય. તેથી ઇન્ટિગ્રેશન ખાલી cos x dx હોય તો sin x, પણ cos kx dx છે તો cos kx નું sin kx, x ના સહગુણક k વડે ભાગવાના. આ જ રીતે ઇન્ટિગ્રેશન sin kx dx, તો ખાલી sin x નું માઇનસ cos x, તો sin kx નું માઇનસ cos kx. સંકલન x પ્રત્યે છે તો x ના સહગુણક k વડે ભાગવાના. તેથી ઇન્ટિગ્રેશન sin kx dx બરાબર માઇનસ cos kx ના છેદમાં k. દસમું સૂત્ર, આ જ રીતે x ની n ઘાતની જગ્યાએ કોઈ x ની બહુપદી હોય એની n ઘાત હોય, સમજો કે આવું છે ઇન્ટિગ્રેશન ax પ્લસ b એની n ઘાત dx છે, તો x ની n ઘાતનું સંકલન કેમ થાય? ટોપીમાં એક ઉમેરો, નવી ટોપી પગમાં પહેરો. એ જ રીતે x ની જગ્યાએ x ની બહુપદી છે તો એનું પણ ax પ્લસ b ની ટોપીમાં એક ઉમેરો એટલે n પ્લસ 1 ઘાત ના છેદમાં નવી ટોપી પગમાં પહેરો n પ્લસ 1. પણ અહીં x નો સહગુણક a છે તો એના વડે ભાગવાના. આમ ઇન્ટિગ્રેશન ax પ્લસ b ની n ઘાત, આ x નું આ કોઈ પણ બહુપદી છે, બરાબર. ખાલી x ની n ઘાત હોય તો ટોપીમાં એક ઉમેરો, નવી ટોપી પગમાં પહેરો. પણ કોઈ x નું બહુપદી ધરાવતું પદ છે એની n ઘાત હોય, એની કોઈ ઘાત હોય તો એની ટોપીમાં એક ઉમેરો, નવી ટોપી પગમાં પહેરો અને x નો જે સહગુણક હોય એના વડે ભાગવાના, બરાબર. તો અત્યારે આ સંકલનના 10 નિયમો કે 10 સૂત્રો આપણે પાકા કરશું, બરાબર. વધુ આગળ જતા જતા જેમ જેમ આગળ સંકલનનો વધુ ને વધુ ઉપયોગ આવતો જશે એમ એમ આપણે એ સંકલનના સિદ્ધાંતો કે નિયમો કે સૂત્રો એ આપણે આગળ જોશું, બરાબર. આને અનુરૂપ સંકલનનું એકાદ ઉદાહરણ જોઈએ. પહેલા જોઈએ અનિયત સંકલન માટે, લિમિટ વગરના સંકલનનું ઉદાહરણ. ધારો કે આવું સંકલન મેળવવું છે ઇન્ટિગ્રેશન x વર્ગ પ્લસ 3x માઇનસ 5 dx. આનું x પ્રત્યે સંકલન કરવું છે. x વર્ગ પ્લસ 3x માઇનસ 5 નું x પ્રત્યે સંકલન. અહીં લિમિટ નથી તો આ સંકલન અનિયત સંકલન છે. તો આનું સંકલન કરવા માટે આના બરાબર સરવાળા બાદબાકી માટે અલગ અલગ, પહેલો નિયમ જોયો કે સરવાળા બાદબાકી માટે અલગ અલગ સંકલન આપી શકાય. તો અહીંયા દરેક પદને અલગ અલગ સંકલન આપી દઈ. તો પહેલા ઇન્ટિગ્રેશન x વર્ગ dx, પછી ઇન્ટિગ્રેશન 3x dx. અહીંયા વચ્ચે સરવાળો છે તો નિશાની પ્લસ, અહીંયા બંને વચ્ચે બાદબાકી છે તો નિશાની માઇનસ. ઇન્ટિગ્રેશન 5 dx. અલગ અલગ સંકલન આપ્યું. હવે દરેક પદનું સંકલન કરીએ. x નો વર્ગ
n घात होय ते -x સિવાયની કોઈ પણ ઘાત તો સંકલન ટોપીમાં 1 ઉમેરો નવી ટોપી પગમાં પહેરો ટોપી 2 છે 1 ઉમેરો 3 નવી ટોપી પગમાં એટલે છેદમાં 3 પ્લસ 3 અચળ સંકલનની આગળ તેથી 3 એમનેમ ઇન્ટિગ્રેશન x dx x એટલે 1 ઘાત થાય x એટલે x ની 1 ઘાત થશે ને તો ટોપીમાં 1 ઉમેરો એટલે x વર્ગ ના છેદમાં 2 શું કર્યું ફરીથી ધ્યાન આપો 3 અચળ સંકલનની આગળ એમનેમ ઇન્ટિગ્રેશન x dx x ની 1 ઘાત ટોપીમાં 1 ઉમેરો x ની 2 ઘાત થઈ જાય નવી ટોપી પગમાં પહેરો છેદમાં 2 માઈનસ 5 અચળ સંકલનની આગળ ઇન્ટિગ્રેશન dx એટલે x તો આનું સંકલન આ થાય પરંતુ આ જ સંકલન કોઈ લિમિટ સરહદમાં હોય દાખલા તરીકે આમ હોય ઇન્ટિગ્રેશન 0 થી 1 x વર્ગ પ્લસ 3x માઇનસ 5 dx તો અહીંયા આજ સંકલન કરતી વખતે 0 થી 1 પહેલા પદ x વર્ગનું સંકલન પછી પ્લસ 0 થી 1 3x નું સંકલન પછી માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 1 5 dx ત્રણેયનું અલગ અલગ સંકલન આપ્યું અને લિમિટ લખી જે નીચામાં નીચી x ની કિંમત એ નીચેની લિમિટ વધુમાં વધુ x ની કિંમત એ ઉપર લિમિટ અપ લિમિટ કહેવાય અપર લિમિટ કહેવાય આમ 0 થી 1 વચ્ચે આ સંકલન કરવું હોય તો આ લિમિટ વગરનું અનિયત સંકલન હતું જ્યારે આ લિમિટ કોઈક ચોક્કસ આંકડા હોય અહીંયાથી અહીંયા સુધી એ નિયત સંકલન છે તો આનું નિયત સંકલન x વર્ગનું x ઘનના છેદમાં 3 પછી આમ કાઉન્સ કરી અને નીચેની લિમિટ અહીંયા લખવાની ઉપરની લિમિટ અહીંયા લખવાની પ્લસ આ 3x વર્ગ બાય 2 નીચેની લિમિટ 0 ઉપરની લિમિટ 1 માઈનસ જે કાંઈ પણ લિમિટ હોય લખવાની અહીંયા આપણે 0 થી 1 લીધું છે તો 0 થી 1 લખો જે કાંઈ પણ હોય તે 5 ઇન્ટિગ્રેશન dx એટલે x 0 થી 1 હવે જેની સાપેક્ષે સંકલન કર્યું હોય અહીં x ની સાપેક્ષે એની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ મૂકવાની પછી માઈનસ એની જગ્યાએ નીચેની લિમિટ સમજો કે અહીંયા x પ્રત્યે સંકલન છે બરાબર તો x ની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ 1 લખવાની તેથી 1 નો ઘન ના છેદમાં 3 માઈનસ x ની જગ્યાએ નીચેની લિમિટ જેની સાપેક્ષે સંકલન કર્યું હોય એની જગ્યાએ નીચેની લિમિટ એટલે 0 નો ઘન ના છેદમાં 3 આ પહેલા પદનું સાદું રૂપ આવું થાય વધતા 3 x ની જગ્યાએ 1 તો 1 નો વર્ગ ના છેદમાં 2 માઈનસ 3 x ની જગ્યાએ 0 વર્ગ બાય 2 આ બીજા પદનું લિમિટ આપી પહેલા ઉપરની લિમિટ પછી વચ્ચે નિશાની બદલાવાની નીચેની લિમિટ માઈનસ 5 x ની જગ્યાએ ઉપરની લિમિટ 1 માઈનસ 5 x ની જગ્યાએ નીચેની લિમિટ 0 આ રીતે લિમિટ મૂકવાની જેની સાપેક્ષે સંકલન હોય એની જગ્યાએ પહેલા ઉપરની લિમિટ પછી માઈનસ એની જગ્યાએ નીચેની લિમિટ તેથી 1 નો ઘન 1 ના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3 માઈનસ 0 નો ઘન 0 ભાગ્યા 3 0 પ્લસ 3 ગુણ્યા 1 નો વર્ગ એટલે 3 ભાગ્યા 2 માઈનસ 0 નો વર્ગ 0 ગુણ્યા 3 0 ભાગ્યા 2 0 માઈનસ 5 ગુણ્યા 1 એટલે 5 તો 0 થઈ જાય સાદું રૂપ આપીએ 6 લસા લઈએ અહીંયા 3 છે છેદમાં તો 2 વડે ગુણવાનું અહીંયા છેદમાં 2 છે તો 3 વડે 3 તરી 9 અહીંયા કણે છેદ છે જ નહીં તો 6 વડે ગુણવાના તો માઈનસ 30 9 ને 2 11 11 માઈનસ 30 એટલે માઈનસ 19 ના છેદમાં 6 તો આ સંકલનની કિંમત નિયત સંકલનની કિંમત આટલી મળે -19 ના છેદમાં 6
નિયત સંકલન જ્યારે થાય પૂરું થાય ત્યારે એક અચળાંક મૂકવામાં આવે સી કે જેને સંકલનનો અચળાંક કહેવાય. અનિયત સંકલન પૂરું થાય ત્યારે એક અચળાંક મૂકવામાં આવે જે સંકલનનો અચળાંક કહેવાય. ઘણીવાર આ અચળાંક લખવામાં આવે. ઘણા બધા કિસ્સામાં અચળાંકનું મૂલ્ય શૂન્ય હોય તો લખવાની જરૂર ન હોય, પણ આવું અનિયત સંકલન પ્લસ સી અચળાંક ધરાવે છે. જ્યારે નિયત સંકલન, અનિયત સંકલનનો જવાબ જેની સાપેક્ષે સંકલન હોય એના વિધેય તરીકે મળે, જ્યારે અનિયત સંકલનનો જવાબ ચોક્કસ કિંમતોમાં, નિશ્ચિત કિંમતોમાં મળે. આ રીતે સંકલન નિયત અને અનિયત સંકલન છે એ મેળવી શકાય. હજી એક ઉદાહરણ લઈએ. સમજો કે આવું સંકલન કરવાનું છે. इंटीग्रेशन 3x वर्ग प्लस 2 dx जीरो थी 1 थी 2 चलो 1 थी 2 आ संकलन मेळवવું છે તો આના માટે શું કરવાનું? પહેલા અલગ અલગ સંકલન इंटीग्रेशन 1 थी 2 3x वर्ग dx प्लस इंटीग्रेशन 1 थी 2 2 dx बराबर. अहीं अचल 3 एमनेम x वर्ग नु x प्रत्ये संकलन टोपी में 1 उमेरो એટલે x ની 3 ઘાત ટોપી 1 બાદ સોરી ટોપી માં 1 ઉમેરો નવી ટોપી પગમાં પહેરો તેથી x નો ઘન ના છેદમાં 3 આ સંકલન થઈ ગયું. 3 એમનેમ x વર્ગ નું x ઘન ના છેદમાં 3 લિમિટ 1 થી 2 2 એમનેમ इंटीग्रेशन dx 2 અચળ છે સંકલન ની આગળ આવે તો इंटीग्रेशन dx એટલે x लिमिट 1 थी 2 आ 3 3 कैंसल એટલે x નો ઘન બરાબર એની લિમિટ 2 થી 1 છે તો એ પેલા x ની જગ્યાએ ઉપરની લિમિટ 2 મૂકીએ તો 2 નો ઘન માઈનસ x ની જગ્યાએ નીચેની લિમિટ 1 મૂકીએ તો 1 નો ઘન સમજાય પ્લસ x ની જગ્યાએ ઉપરની લિમિટ 2 મૂકીએ તો 2 * 2 માઈનસ x ની જગ્યાએ નીચેની લિમિટ 2 * 1 बराबर 2 નો ઘન 8 माइनस 1 નો ઘન 1 વધતા 2 * 2 4 माइनस 2 * 1 એટલે 2 તેથી 8 - 1 7 4 - 2 એટલે 2 7 ને 2 9 તો આ સંકલનની કિંમત આટલી મળે 9 બરાબર. આમ આ રીતે લિમિટ ધરાવતું સંકલન આવી રીતે નિયત સંકલન રીતે મેળવી શકાય બરાબર. તો આ જ સંકલન એના કાર્ય નિયમો એના સૂત્રો અને એને કેટલીક ગણતરીઓ ફિઝિક્સમાં જ્યાં સુધી આપણે ફિઝિક્સ ભણશું ને હવે ત્યાં સુધી વારંવાર ઘણા બધા દાખલાઓમાં ઘણી બધી થિયરીઓમાં આપણે આ સંકલનનો ઉપયોગ કરશું. તેથી કલન શાસ્ત્રની આ બંને ક્રિયાઓ વિકલન અને સંકલન એ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. મોટા પાયા ઉપર જ્યારે કોઈ ક્રિયા કરવાની હોય ત્યારે નાનો વિભાગ પસંદ કરી એ વિભાગની ક્રિયા કરી એનું સંકલન કરવાથી મોટા વિભાગ પર આ કામ સરળતાથી મેળવી શકાય. વારંવાર આ સંકલન છે એનો આપણે ઉપયોગ આગળ કરવાના છે. 12મા ધોરણમાં પણ ઘણા બધા ટોપિકમાં આપણે આ સંકલન છે એ ઉપયોગ કરશું. એની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ના સૂત્રો કાર્ય નિયમો આપણને યાદ હોવા જોઈએ. વિકલન સંકલન એકબીજામાં ભળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું બરાબર. તેથી વિકલન અને સંકલન બંને અલગ તદ્દન ક્રિયાઓ છે. સંકલન અને વિકલન તદ્દન ઉલટી ક્રિયાઓ છે. કોઈનું સંકલન કરીએ જે પરિણામ મળે એનું વિકલન કરો તો જે રકમ હતી જે એનું સંકલન કર્યું હતું એ પાછું મળે છે. તેથી સંકલન અને વિકલન તદ્દન ઉલટી ક્રિયાઓ છે. આપણને ખબર છે કે x વર્ગનું d/dx ઓફ x વર્ગ નું x પ્રત્યે વિકલન શું થાય તો ટોપી આગળ ટોપીમાંથી 1 બાદ એટલે 2x થાય. x વર્ગનું વિકલન શું મળ્યું 2x. તો 2x નું સંકલન કરીએ 2x dx
ઇન્ટિગ્રેશન 2x dx બરાબર 2m ને x નું x પ્રત્યે સંકલન x વર્ગ બાય 2 2 2 કેન્સલ તો શું થાય x વર્ગ નું x પ્રત્યે વિકલન 2x તો 2x નું x પ્રત્યે સંકલન x વર્ગ તેથી વિકલન અને સંકલન તદ્દન ઉલટી ક્રિયા છે આનો ઉપયોગ કરી અને થિયરી આગળ ચલ બળ દ્વારા થતા કાર્યની થિયરી આપણે આગળ ભણશું બરાબર આજે અહીંયા સુધી રાખીએ ખૂબ જ મહત્વની આ ગણતરીઓ છે આ સૂત્રો ખાસ પાકા કરશું આપણે યાદ રાખશું કાયમી માટે તો સારું વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ નમસ્કાર